અમેરિકાના ઇતિહાસમાં અત્યારે જે બની રહ્યું છે તે અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી, કારણ કે દેશ અત્યાર સુધીના સૌથી લાંબા ગાળાના જે પાર્શિયલ ગવર્મેન્ટ શટડાઉનનો સામનો કરી રહ્યો છે. આજે 30 માર્ચ 2026ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના ફંડિંગને લઈને ચાલી રહેલી ખેંચતાણનો 44મો દિવસ છે અને આ આંકડાએ ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચે બજેટને લઈને શરૂ થયેલો વિવાદ હવે એટલો વકરી ગયો છે કે તેણે દેશની સુરક્ષા એજન્સીઓને લકવો મારી દીધો છે. ખાસ કરીને TSA એટલે કે ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના કર્મચારીઓ મોટા પાયે રાજીનામા આપી રહ્યા છે, જેમના કારણે દેશની વ્યસ્ત એરપોર્ટ પર અંધાધૂનીનો માહોલ જોવા મળી રહ્યો છે. આખું સંકટ ફેબ્રુઆરીના મધ્યમાં શરૂ થયું હતું, જ્યારે કોંગ્રેસ હોમલેન્ડ સિક્યુરિટી માટે બજેટ પાસ કરવામાં નિષ્ફળ રહી હતી. આ વિવાદના કેન્દ્રમાં બોર્ડર સિક્યુરિટી અને ઇમિગ્રેશનને લઈને બંને પક્ષો વચ્ચેની જીદ છે. જ્યાં રિપબ્લિકન પક્ષ સરહદ પર દિવાલો બનાવવા અને કડક અમલીકરણ માટે વધુ ફંડ માંગી રહ્યા છે, જ્યારે ડેમોક્રેટ્સ માનવીય અભિગમ અને ડ્રીમર્સ માટે રક્ષણની માંગ કરી રહ્યા છે. આ ખેંચતાણમાં સામાન્ય લોકોની હાલ જોઈએ તો બેહાલ થઈ ગયા છે, કારણ કે પગાર ન મળવાને કારણે TSAના આશરે 500થી પણ વધુ અધિકારીઓએ નોકરી છોડી દીધી છે. અને જોઈએ તો નોકરી પર છે તેઓ પણ રજાઓ પર ઉતરી ગયા છે, જેમના કારણે લોસ એન્જલસથી લઈને ન્યુયોર્ક સુધીના યુએસએના દરેક એરપોર્ટ પર સુરક્ષા તપાસ માટે 5-5 કલાક સુધીની રાહ જોવી પડી રહી છે બધા જ ઇમિગ્રેન્ટ્સને કે ત્યાંના સ્થાનિક લોકોને. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે મુસાફરોની ફ્લાઇટ છૂટી રહી છે અને બિઝનેસ મીટિંગ પણ રદ થઈ રહી છે, છતાં નેતાઓ સમાધાન કરવા તૈયાર નથી. મિયામીમાં એક મુસાફરે પોતાની આપવીતી કહેતા જણાવ્યું કે 4 કલાક વહેલા પહોંચવા છતાં માંડ ફ્લાઇટ મળી શકી અને અધિકારીઓ પણ થાકને કારણે કામ પર જઈ શકવાની સ્થિતિમાં નથી. TSA યુનિયનના પ્રમુખે સ્પષ્ટ ચેતવણીઓ પણ આપી છે કે જ્યાં સુધી વોશિંગ્ટનમાં નેતાઓ પગાર નહીં ચૂકવે ત્યાં સુધી સુરક્ષા કર્મીઓ પાસેથી કામની અપેક્ષા ક્યારેય પણ રાખવી નહીં કે મુશ્કેલ છે. આ કટોકટી વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ એક મોટો નિર્ણય લેતા એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કર્યો છે, જેથી TSA કર્મચારીઓને જૂના બાકી પગાર ચૂકવી શકાય. અને વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું કે જે લોકોની સુરક્ષા સૌથી પહેલા પ્રાથમિકતા છે, એટલું જ નહીં, એરપોર્ટ પર ભીડને કાબૂમાં લેવા માટે હવે આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટના એજન્ટોને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેઓ સિક્યુરિટી ગેટ પર મદદ કરી રહ્યા છે. જો કે આ માત્ર કામ ચલાઉ વ્યવસ્થા ગણી શકાય કે પછી છે, કારણ કે TSAના સ્ટાફમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જે આવનારા સમયમાં એરપોર્ટ સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. આ સંકટથી જોઈએ તો સીધી અસર અર્થતંત્ર પર પણ પડી રહી છે, કારણ કે એરલાઇન્સ કંપનીઓને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે અને એરપોર્ટની અંદર ચાલતા નાના વેપારો પણ અત્યારે ભાંગી પડ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાંતોનું એવું માનવું છે કે જ્યારે દેશની સુરક્ષા એજન્સીઓ જ નબળી પડે ત્યારે વિદેશી દુશ્મનો અને આતંકી સંગઠનોને નબળાઈની સંકેત મળી શકે છે, જે તેમને ફાયદો ગણાવે છે, જે લાંબા ગાળે અત્યંત જોખમી દેશ માટે સાબિત થઈ શકે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં પગાર મળવાની આશાએ પરિસ્થિતિમાં થોડો સુધારો થયો હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ હજુ પણ જે સંપૂર્ણ ઉકેલ કોસો દૂર દેખાઈ રહ્યો છે. હવે આ અઠવાડિયે વોશિંગ્ટનમાં ફરીથી ઇમરજન્સી બેઠકો મળવાની છે, ત્યારે આખું વિશ્વ જોઈ રહ્યું છે કે અમેરિકાના નેતાઓ પોતાની જીદ છોડીને દેશના હિતમાં ક્યારે નિર્ણય લેશે, કારણ કે સામાન્ય જનતા હવે આ રાજકીય ખેલથી કંટાળી ગઈ છે અને વહેલી તકે એરપોર્ટ પર સામાન્ય સ્થિતિ જોવા ઈચ્છે છે.